ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 12ના ભૂગોળની અંદર આ તાસની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. 12મા ધોરણના ભૂગોળની અંદર 13મું પ્રકરણ માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ આપણે જોઈ રહ્યા છીએ. એમાં જુદા જુદા સોફ્ટવેરની વાતો કરી રહ્યા છીએ. સોફ્ટવેર અન્ય કેટલીક બાબતો જે જોવાની હતી એ જોતા હતા. નકશાના લેખની અંદર સોફ્ટવેરની વાત આપણે અને તેનું કાર્ય શું છે એ જોયું. હાર્ડવેરના બધા ભાગોને જોવાનો પ્રયત્ન કર્યો. એટલે કે કમ્પ્યુટર આપણને કેવી કેવી રીતે ઉપયોગી થાય છે એની વાત આપણે આગળના તાસોની અંદર કરી છે. આજે એમાં જ આગળ વધી રહ્યા છીએ તો સોફ્ટવેર આપણને કેવી કેવી રીતે ઉપયોગી થાય છે એમાં ગ્રાસ જીઆઈએસ જે છે સોફ્ટવેર એની વાત આપણે કરવાની છે. આજે જોઈએ જીઓગ્રાફી રિસોર્સ એનાલિસિસ જે છે સ્પોટ સિસ્ટમ એની વાત આપણે કરવાની છે. જીઓગ્રાફી રિસોર્સ એનાલિસિસ સપોર્ટ સિસ્ટમ એ ભૂક્ષેત્રીય જે છે એ ભૂક્ષેત્રીય જીઓ સ્પેશિયલ જે છે માહિતીના વ્યવસ્થાપનની અને પૃથ્થકરણ માટેની આખી કામગીરી જે છે એ આના થ્રુ કરી શકીએ છીએ. પછી ભૌમિતિક નકશાઓ હોય, ભૌમિતિક નકશાઓને બનાવવામાં, પછી માહિતીનું પૃથ્થકરણ કરવામાં અને ભૂક્ષેત્રની કોઈ પણ માહિતી હોય એને વ્યવસ્થિત કરી એના વ્યવસ્થાપન માટેની આખી કામગીરી ઊભી કરવી હોય તો પણ આપણે ગ્રાસ દ્વારા કરી શકીએ છીએ. ગ્રાસ જીઆઈએસ દ્વારા કરી શકીએ છીએ. એટલે કે જીઓગ્રાફી રિસોર્સ એનાલિસિસ સપોર્ટ સિસ્ટમ દ્વારા આપણે આ કરી શકીએ છીએ અને એમાં આપણને આ સોફ્ટવેર ખૂબ જ ઉપયોગી બને છે. ગ્રાસ સોફ્ટવેરનો ઉપયોગ કયા કયા ક્ષેત્રની અંદર થાય છે એની વાત જો કરું તો ખાસ કરીને શિક્ષણની અંદર એનો ઉપયોગ સારામાં સારી રીતે કરી શકીએ છીએ અને સારી રીતે થઈ રહ્યો છે. પછી સરકાર જુદા જુદા વ્યવસ્થાપન ક્ષેત્રો ઊભા કરે છે. આ વ્યવસ્થાપન ક્ષેત્રોની અંદર પણ ગ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. સરકાર દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરીને જ બધા કાર્યો કરવામાં આવે છે. ત્યાર પછી જો વાત કરું તો ગ્રાસ એક નિઃશુલ્ક અને ઓપન સર્વિસ છે, સોર્સિસ છે. કારણ કે એની આમ જોઈએ તો કોઈ મૂલ્ય વસૂલ કરવામાં આવતું નથી. એટલે એ રીતે પણ દરેકને પરવેડે એવો આ સોફ્ટવેર છે. આર્થિક રીતે કોઈ શુલ્ક આપણે ભરવું પડે, કોઈ મૂલ્ય ભરવું પડે એવું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો એ રીતે પણ આપણને ખૂબ ઉપયોગી છે અને ઈચ્છિત પાછા ફેરફારો પણ આપણે કરી શકીએ છીએ કે જે માહિતી આપણે મેળવી છે એ માહિતીને આપણે કમ્પ્યુટરની અંદર સંગ્રહિત કરી શકીએ છીએ. એ મોટો ફાયદો છે. ગ્રાસ દ્વારા સંગ્રહિત કરેલી માહિતીની આપણે ગમે ત્યારે જોઈ શકીએ છીએ, એમાં ફેરફારો કરી શકીએ છીએ. આંકડાકીય માહિતી હોય તો એમાં ઉમેરો કરી શકીએ છીએ. એટલે એ બધી બાબતો ખૂબ સરસ રીતે અને નવી ટેકનોલોજી હોવાના કારણે આવૃત્તિને પ્રકાશિત કરવામાં ખૂબ આપણને ઉપયોગી બને છે. એટલે ઓપન સોર્સિસ છે. ઓપન સોર્સિસ ઈચ્છિત ફેરફારો સાથે નવી આવૃત્તિ પ્રકાશિત આપણે કરી શકીએ છીએ. દુનિયાભરના નકશાઓ નિહાળવા હોય તો આ ગ્રાસ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. જીઆઈએસ દુનિયાભરના નકશાઓ નિહાળવામાં પણ આપણને ખૂબ ઉપયોગી થાય છે. આખા વિશ્વભરના કોઈ પણ નકશાઓ આપણે નિહાળવા હોય, જોવા હોય તો આપણે જોઈ શકીએ છીએ. પછી નકશા બનાવવાની સુવિધા આખી જે છે એ આ જીઆઈએસ એટલે કે ગ્રાસ દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે અને એનાથી જ આપણે ખૂબ સારી રીતે નકશાઓ બનાવી શકીએ છીએ. ગ્રાસ દ્વિપરિમાણીય
પણ હોય, દ્વિપરિમાણી એટલે કે 2D હોય, અને ત્રિપરિમાણી એટલે 3D. આદેશની અંદર જોઈએ તો રાષ્ટ્ર તથા સંદેશ જે છે વેક્ટર નકશા તૈયાર કરવામાં પણ આ ચિત્રોની પ્રક્રિયા કરવામાં પણ ખૂબ ઉપયોગી છે. ઇમેજીસ જે પ્રોસેસિંગ છે એ તૈયાર કરવામાં તથા ચિત્રાત્મક એટલે કે પ્રેક્ટિકલ માહિતીનું પૃથ્થકરણ કરવામાં પણ ગ્રાસ આપણને ખૂબ ઉપયોગી થાય છે. અને એ માટે ટૂલ આપવામાં આવ્યા હોય છે. એની અંદર માઇક્રોસોફ્ટ, વિન્ડોઝ, પછી લિનક્સ, મેક અને OS X વગેરે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ બધી સિસ્ટમો ગ્રાસ સોફ્ટવેર સ્થાપિત કરી શકાય છે. આ ગ્રાસ સોફ્ટવેરની અંદર બધા પ્રકારના આપણે કામ, ટૂંકમાં ભૌમિતિક માહિતીઓ જે છે વ્યવસ્થાપનને લગતી, પછી પૃથ્થકરણને લગતી, એ બધી માહિતીઓ આપણે ગ્રાસની અંદર, ગ્રાસ GIS ની અંદર કરી શકીએ છીએ. સોફ્ટવેર શરૂ કરતા પહેલા જે આપણી સામે સ્ક્રીન આવે છે કમ્પ્યુટરની અંદર, એ સ્ક્રીન તમારા ભૂગોળની અંદર પણ તમને દર્શાવવામાં આવી છે. અને ગ્રીન કલરમાં ગ્રાસ લખેલું આવે છે, એટલે એ તમે તમારા પુસ્તકને સામે રાખજો અને સાથે સાથે જોતા જજો કે આવા પ્રકારની સ્ક્રીન આપણા કમ્પ્યુટર ઉપર આવશે. આકૃતિ 13.3 ની અંદર GIS ગ્રાસની આકૃતિ દર્શાવી છે. અને એની અંદર જુદા જુદા બે પ્રકારના ડેટા હોય છે. એમાં રાષ્ટ્ર ડેટા રાષ્ટ્ર ડેટાની વાત કરીએ તો સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સલ નો ઉપયોગ કરવામાં આવેલો હોય અને તેને રાષ્ટ્ર ડેટા કહે છે. એવી તસવીરો જે ઉપગ્રહો દ્વારા ખેંચવામાં આવી હોય અને એમાં પિક્સલનો ઉપયોગ કરવામાં આવેલો હોય, એવા ડેટાને રાષ્ટ્ર ડેટા તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્ર ડેટા એટલે એવી તસવીરો જેની અંદર પિક્સલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉપગ્રહો દ્વારા તસવીરો જે ખેંચવામાં આવે છે એ બધી તસવીરો, પછી સ્કેન કરેલા નકશાઓ જે હોય છે એ સ્કેન કરેલા નકશાઓ, હવાઈ ફોટાઓ હોય છે, ઊંચાઈ ઉપરથી હવાઈ ફોટાઓ લેવામાં આવ્યા હોય તો આ ફોટાઓ પણ આ બાબતની અંદર સમાવિષ્ટ આપણે કરી શકીએ છીએ. વેક્ટર ડેટા જે છે એ બીજા નંબરનો જે ડેટા છે. આ રાષ્ટ્ર ડેટાની વાત કરી, પછી આવે છે વેક્ટર ડેટા. આ વેક્ટર ડેટા જે છે એ વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ કરવાની ધરાવતી માહિતી છે. વેક્ટર ડેટા એવા પ્રકારનો ડેટા છે કે જે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી છે. એક વસ્તુ કે બાબતનું બીજાની સાપેક્ષમાં સ્થાન દર્શાવતું હોવાથી એ ખૂબ ઉપયોગી છે. કે સ્થાન દર્શાવે છે, પરિમાણ સાથેનું દિશા પણ દર્શાવે છે. એટલે વેક્ટર ડેટા એ રીતે આપણને ઉપયોગી છે કે ભાઈ દિશા અને સ્થાન દર્શાવે છે, પછી સાપેક્ષ દર્શાવે છે પાછા, એટલે કે બાજુનું સ્થળ પણ આપણને દર્શાવે છે. જેમ કે એના ઉદાહરણો જોઈએ તો શેરીઓ બતાવે છે, નદીઓ બતાવે છે, રેલ માર્ગ બતાવે, તળાવો બતાવે છે, શહેરી વિસ્તાર વગેરે બધું એની અંદર આપણે કરી શકીએ છીએ ને જોઈ શકીએ છીએ. એટલે વેક્ટર ડેટાના આ બધા ઉદાહરણો છે. શેરી, નદી, રેલમાર્ગ, તળાવ, શહેરી વિસ્તારો, એ બધા વેક્ટર ડેટાની અંદર તૈયાર કરવામાં આવે છે. એટલે કે આ સોફ્ટવેરની અંદર ગ્રાસની અંદર જ GIS ની અંદર કરવામાં આવે છે. વેક્ટર ડેટાના ઉદાહરણો પણ આપણી
પુસ્તિકાની અંદર એટલે કે આપણા ભૂગોળની અંદર આપવામાં આવ્યા છે રાષ્ટ્ર ડેટા અને વેક્ટર ડેટાની જુદી જુદી આકૃતિઓ પેજ નંબર 119 ઉપર આપવામાં 110 ઉપર આપવામાં આવ્યા છે. જે ચિત્રો છે એ ચિત્રો બધા આપણી સામે મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્ર ડેટા અને વેક્ટર ડેટાની વાત કરી. આ બધા જે ચિત્રો છે એ ચિત્રો આકૃતિ 13.3 એ 13.4 એ 13.4 બી અને 13.4 સી એ જે આકૃતિઓ આપણી સામે મૂકી છે આ આકૃતિઓ બધી આપણને કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જ્યારે આપણે રાષ્ટ્ર ડેટા અને વેક્ટર ડેટાની અંદર કામ કરીએ ત્યારે જોવા મળે છે. એટલે એ આકૃતિઓ આપણી સ્ક્રીન ઉપર આપોઆપ આવી જતી હોય છે. એ જ ખાસ કરીને જોઈએ જેથી કરીને આપણી પાસે જો કમ્પ્યુટર ઉપલબ્ધ હોય તો કમ્પ્યુટરની અંદર સારી રીતે કામ કરી શકીએ, અથવા તો જે આપણે મૂંઝવણ આવે ત્યાં આપણે આપણા પુસ્તકનો આધાર રાખીને જો પ્રેક્ટિસ કરીએ થોડી ઘણી તો આવા ડેટાઓ એટલે કે આ રીતે ગ્રાફની અંદર આપણે પણ કામ શીખી શકીએ એમ છીએ. કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી મોટાભાગે નકશામાં થતા ફાયદાઓ કયા કયા છે? નકશામાં થતા ફાયદાઓ કેવા કેવા હોય? કે આ આખી માહિતીથી ફાયદાઓ કેવા કેવા પ્રકારના આપણને થાય છે? તો એમાં સૌથી મોટી વાત એ છે કે કમ્પ્યુટર જ્યારે કામે લગાડો છો તમે નકશા નિર્માણની અંદર ત્યારે ઓછા સમયમાં કામ થાય છે. કારણ કે પહેલા આપણે આપણા જૂના સાધનો અથવા તો આપણા હાથથી નકશાઓનો ચિતરવાનો પ્રયત્ન કરતા, ફોટોગ્રાફી કરતા, આ બધું થતું. પણ જ્યારે કમ્પ્યુટરને તમે કામે લગાડો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો ઓછા સમયની અંદર કામ કરી શકીએ છીએ. એટલે પહેલો ફાયદો એ છે કે ઓછા સમયની અંદર કામ કરી શકીએ, ઓછા ખર્ચે કરી શકીએ છીએ. બીજો ફાયદો એ છે કે ખર્ચ ઓછો થાય છે. જે ખર્ચ અન્ય બાબતો દ્વારા થાય છે, અન્ય સાધનોનો ઉપયોગ કરીને જે નકશાનું નિર્માણ કરીએ છીએ એમાં ખૂબ ખર્ચ થાય છે. જ્યારે કમ્પ્યુટર દ્વારા આપણે નકશાઓ બનાવીએ છીએ ત્યારે ઓછા ખર્ચે અને બહોળા પ્રમાણમાં આપણે એની પ્રિન્ટો કાઢી શકીએ છીએ. એટલે ખૂબ આ આપણને અનુકૂળ છે કે ઓછા સમયમાં થાય છે, ઓછા ખર્ચની અંદર થાય છે અને જરૂરિયાત મુજબની પ્રિન્ટો કાઢી શકીએ છીએ કે જેટલી કોપીની આપણે જરૂરિયાત છે એટલી કોપી જ આપણે કાઢીએ છીએ. એટલે ફરી પાછું સંગ્રહિત રાખવું હોય તો પાછું એ ડેટાને આપણે સંગ્રહિત પણ રાખી શકીએ છીએ, એટલે સાચવીને રાખી શકીએ છીએ. આંકડાકીય માહિતીની અંદર કોઈ જગ્યાએ આપણને એમ લાગે કે એમાં ફેરફારો કરવા છે તો આપણે એ ફેરફારો પણ કરી શકીએ છીએ. જરૂરિયાત મુજબ ફેરફારો એમાં થઈ શકે છે એટલે એ મોટો ફાયદો છે. પછી સૌથી બીજી બાબત એ છે ઓછી મહેનતે આપણે તેને બનાવી શકીએ છીએ, રંગીન કરી શકીએ છીએ. કારણ કે ફોટોગ્રાફી કરતા, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ પાડતા, તસવીરો લેતા, નકશાઓ બનાવતા, પણ હવે તો કમ્પ્યુટરની અંદર પ્રિન્ટરો રંગીન આવી ગયા છે. એટલા માટે આખી જે પ્રક્રિયા છે એ જુદા જુદા રંગોની અંદર નકશાઓ તૈયાર કરી શકીએ છીએ. એટલે સૌથી મહત્વની વાત એ છે કે જે નકશાઓ આપણે બનાવીએ છીએ એ આકર્ષક બને છે અને ચોક્કસ પરિમાણવાળા બને છે. કે ચોક્કસ પરિમાણ જે નક્કી કરીએ આપણે કમ્પ્યુટરની અંદર, જે ડેટા આપણે દાખલ કરીએ છીએ એ પ્રમાણેના નકશાઓ એ આપણને તૈયાર કરીને આપે છે. એટલે આ સોફ્ટવેરના બધા ફાયદાઓ હું તમારી સામે મૂકી રહ્યો છું. ત્યાર પછી જરૂરી જે ફેરફારો છે એ પણ કરી શકીએ છીએ. ચોક્કસ વિગતો લોકો વડે સ્વીકારવામાં આવે છે. કમ્પ્યુટર જે માહિતી આપે છે, કમ્પ્યુટર જે માહિતી તૈયાર કરે છે એની અંદર તૈયાર થયેલી માહિતી કમ્પ્યુટરાઇઝ જે હોય છે એ ચોક્કસ હોય એટલે લોકો સ્વીકારે છે વધારે પ્રમાણમાં. એટલે એ રીતે જોઈએ તો પણ એ આપણને ફાયદાકારક નીવડે છે. કારણ કે હાથથી તૈયાર કરવામાં, લખીને તૈયાર કરવામાં એના કરતાં કમ્પ્યુટરાઇઝ જે આપણે કરીએ છીએ, કમ્પ્યુટરનો ઉપયોગ કરીને જે માહિતી આપણે તૈયાર કરીએ છીએ, નકશાઓ તૈયાર કરીએ છીએ
એ આકર્ષક બને છે, રંગીન બને છે અને ચોક્કસ માહિતી હોવાના કારણે સ્વીકાર્ય પણ એટલી બને છે. સોફ્ટવેરમાં આંકડા સંગ્રહિત રહેતા હોવાથી ફેરફાર પણ એમાં આપણે કરી શકીએ છીએ, કારણ કે આંકડા એમાં સંગ્રહિત હોય એટલે જ્યારે જ્યારે આપણને ઈચ્છા થાય છે ત્યારે આપણે એની અંદર ફેરફારો કરી શકીએ છીએ. અને પુનઃનિર્માણ કરવાની જ્યારે પ્રક્રિયા થાય આ પણ એનો ફાયદો છે. પુનઃનિર્માણ જ્યારે જ્યારે કરવાની ઈચ્છા થાય છે ત્યારે આપણે એમાં પુનઃ નિર્માણ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. એમાં ઝડપથી ફેરફારો કરી શકીએ છીએ. એટલે કમ્પ્યુટરનો ઉપયોગ આપણને એ રીતે ખૂબ જ ઉપયોગી છે અને એના કારણે આપણે આપણા ફેરફારો કમ્પ્યુટરને ધ્યાનમાં રાખીને, નકશાને ધ્યાનમાં રાખીને કમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ થઈ સોફ્ટવેરની વાત. હવે આગળની વાત જે આપણે કરવાની છે એ આવે છે જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ. આખી જે છે એ જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ કેવી રીતે કામ કરી રહી છે એ આપણે હવે પછીના તાસની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી આજે વાત કમ્પ્યુટરના જુદા જુદા હાર્ડવેર અને સોફ્ટવેરની વાત કરી, એનું વાંચન કરજો. ન સમજાય તો આપણે ફરી પાછા મળવાના છીએ. સ્કૂલ હવે ખુલી જવાની છે એટલે ત્યારે આપણે એને ફરી પાછું ધ્યાન આપી અને સમજવાનો પ્રયત્ન કરીશું. આઈએમપી પ્રશ્નો અને જે મુદ્દાઓ અભ્યાસક્રમથી દૂર કરવામાં આવ્યા છે અને જેને રાખવામાં આવ્યા છે એને ફરી પાછા આપણે પુનરાવર્તિત કરશું. એટલે શક્ય હોય એટલું વાંચન વધારવાનો પ્રયત્ન કરજો. આપણા પરીક્ષાના હવે લાંબા દિવસો આપણી પાસે નથી. આગળની વાત હવે પછીના તાસની અંદર આપણે